નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત, ભાજપનો ભગવો લહેરાયો। 17 ભાજપ અને 11 અપક્ષનો નગરપાલિકામાં વિજય। જાલોદ નગરપાલિકામાં છેલ્લા 2 દાયકાથી અપક્ષોના સહારે ભાજપે સરકાર બનાવેલી હતી, પરંતુ આ વખતે ભાજપે 28 સીટ પૈકી 17માં વિજય મેળવી પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર નગરપાલિકામાં પહેલી વખત બની રહેલ છે। આજની જે ભારતીય જનતા પાર્ટીની જે ભવ્ય વિજય થઈ છે જાલોદ નગરપાલિકાના ચૂંટણી પરિણામમાં 27માંથી 17 બેઠકો પર ભાજપે જે વિજય મળ્યો છે તે બદલ જાલોદ નગરની જનતા, મારા કાર્યકર્તા અને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને જાલોદના જે વિકાસનું જે રૂંધાયેલો હતો એ વિકાસ હવે ભવ્ય અને અતિ ભવ્ય થવાનો છે તે મને ખબર છે। હવે ભારતીય જનતા પાર્ટીનું પ્રથમ વખત આ જે ફૂલ બોર્ડ બેસવાનું છે અને નગર પ્રમુખ તરીકે જે મને પ્રથમવાર જે જવાબદારી મળી છે એ જવાબદારી પર હું ખરો ઉતર્યો છું એવું મને લાગે છે। જે આ જાલોદ નગરના અને બધા વડીલોના આશીર્વાદથી થઈ રહ્યું છે તેનો મને ખૂબ ખૂબ આનંદ છે। અને ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકાર જાલોદનું જતન કરશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે। જય માતાજી। વોર્ડમાં ભાજપમાંથી બળવું કરીને ઉમેદવારી કરનારા ઉમેદવારો પણ જીતેલ છે। જાલોદ તાલુકા ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ દરેક વોર્ડ વિસ્તારમાં ફરી ભાજપની સત્તા મેળવવા રેલીઓ કરેલ હતી, તેમજ લગાતાર કાર્યકર્તાઓના સંપર્કમાં રહી મિટિંગ કરી જે મહેનત કરી તે આજે ભાજપની જીત થતાં મહેનત ફળી હતી। જાલોદ નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ પંકજ અગ્રવાલ તેમજ ભાજપ શહેર ભાજપ પ્રમુખ મયુર પંચાલ દ્વારા ખાનગી મિટિંગ અને જે ભાજપને જીતાડવા માટે રણનીતિ બનાવી તે ખૂબ જ ફાયદાકારક રહી હતી। જાલોદ ભાજપ શહેરના યુવા ભાજપ પ્રમુખ મયુર પંચાલે કહ્યું હતું કે આ જીત ભાજપના દરેક કાર્યકર્તાઓની જીત છે। આ જીત ભાજપના ઉત્સાહ તેમજ કર્મઠ કાર્યકર્તાઓને લીધે થઈ છે, તેમજ ભાજપની જીત તે દરેક જાલોદના મતદારોની જીત છે તેમ કહ્યું હતું। હાલ ભાજપને પૂર્ણ બહુમતીથી મેન્ડેટ મળી ગયેલ છે, પણ જાણવા મળેલ વર્તુળો મુજબ પ્રમુખ બનવા માટે કાવા દાવા કરનાર ઉમેદવારો પોતાના સમર્થકોને ખેંચી રહેલ છે, તેમજ અમુક ઉમેદવારો તો હાલથી જ ભૂગર્ભમાં ઉતરી ગયેલ હોવાનું માલુમ પડી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।